એ દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવ્યા છે. આપણા એ સંસ્કૃતિના 16 સંસ્કાર છે, એમાં યજ્ઞોપવિત સંસ્કાર એક સંસ્કાર છે. જો કાલે અવકાશ મળશે તો 16 સંસ્કારની થોડીક સમજણ હું તમને આપવાનો પ્રયત્ન કરીશ. વામન ભગવાનનું નામ ઉપેન્દ્ર છે અને ઉપેન્દ્રને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. દેવગુરુ બૃહસ્પતિજીએ ભિક્ષા માગી. ભિક્ષાન દેહી, બધેથી ભિક્ષા લાવી પોતાના ગુરુને અર્પણ કરી. ગુરુજીએ કહ્યું હજી થોડીક વધારે ભિક્ષા લાવો. ત્યારે ભગવાન વામનજી બલિરાજાના યજ્ઞ તરફ આવવા માટે નીકળ્યા છે. હરે વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન બની આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન બની આવ્યા રે. અરે મીઠાવવા બીજો ઇન્દ્ર મારવાલા, મીઠાવવા બીજો ઇન્દ્ર મારવાલા. આપણા યજ્ઞમાં બલિરાજા અને બલિરાજાના ગુરુદેવ શુક્રાચાર્યજી મહારાજ અહીં પધારી રહ્યા છે. જય હો. મીઠાવવા બીજો ઇન્દ્ર મારવાલા. મીઠાવવા બીજો ઇન્દ્ર મારવાલા. જુઓ વિષ્ણુ વામન થઈને આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈને આવ્યા રે. શ્વેત છત્ર શિર પર શોભતું રે. એવું શ્વેત છત્ર શિર પર શોભતું રે. ભગવાન વામનજી પધારે છે. આજે ભગવાન વામનજીને દાન આપવાનો ભાવ કરીએ અને ભગવાનના કમંડળમાં હાચું પહેરેલું હોનું બધું કમંડળમાં પધરાવી દઈએ. બગસરાનું નહીં હો, હાચું. તમારાથી જે 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા ભગવાનના કમંડળમાં પધરાવા હોય પધરાવજો. જય હો. એવા કર્મા કમંડલ સાર મારવાલા. કર્મા કમંડલ સાર મારવાલા. જુઓ વિષ્ણુ કમંડળ સાર મારા વાલે. એવો કરવા કમંડલ સાર મારવાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન બની આવ્યા રે. બોલીએ વામન ભગવાન કી જય હો. શ્રી રાધે. વામનજીના કમંડળમાં બધાએ ભેટ મૂકવાની. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા હોનાનો હાર હોય તો ભગવાનને અર્પણ કરી દેવાનો. જય હો. મૃગ ચર્મ કાખમાં શોભતું રે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે. એવો ત્રિપુંડ ભાલે વિશાલ મારવાલા. ત્રિપુંડ બાલે વિશાલ મારવાલા. એવું ત્રિપુંડ ભાલે વિશાલ મારવાલા. ત્રિપુંડ બાલે વિશાલ મારવાલા. જુઓ વિષ્ણુ વામન થઈને આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એવા વેદ દર્ભવાલ જગાવતા રે. વેદ
વેદ દર્ભવાલ જગાડતા રે એવા યજ્ઞોપવિતના દાન મારા વાલા યજ્ઞોપવિતના દાન મારા વાલા જુઓ વિષ્ણુ વામન બની આવ્યા રે એ જુઓ વિષ્ણુ વામન તને ચાલિયા રે વિજયભાઈ, વામન ભગવાન બદેવજી નહીં પહોંચી વળે, એકાદ દીકરીને મોકલો, આ જલારામની જોડી બધા આગળ ફેરવે, બધાએ જોડીમાં મૂકી દેજો. હા, એક દીકરીને દો. આ જલારામની જોડીમાં બધા જે દાન મૂકવું હોય મૂકી દેજો. વામન ભગવાન છેક સુધી નહીં પહોંચી શકે. જય હો. સરસ્વતી હાર આરોપ તારે અરે સરસ્વતી હાર આરોપ તારે એને માતા પીરસે છે પકવાન મારા વાલા અરે માતા પીરસે છે પકવાન મારા વાલા એને માતા પીરસે છે પકવાન મારા વાલા બધે નહીં પહોંચી વળે એટલે આ દીકરીઓ જોડી લઈને આવે છે ને, એમાં તમારે દાન પધરાવી દેજો. જય હો. વિષ્ણુ વામન બની આવ્યા રે જુઓ વિષ્ણુ વામન બની આવ્યા રે એવા ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે એવા ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે એવો હણવા બલીનો અભિમાન મારા વાલા અરે હણવા હલીનો અભિમાન મારા વાલા એવો હણવા બલીનો અભિમાન મારા વાલા અરે હણવા વાલીનો અભિમાન મારા વાલા જો વિષ્ણુ વામન બની આવ્યા રે જો વિષ્ણુ વામન બને આવ્યા રે ભગવાન વામનજી શ્રી રાધે બલિ રાજાના મહેલે પધાર્યા છે અને બલિ રાજાને સમાચાર મળ્યા છે, અરે મહારાજ, આપણે ત્યાં એક દિવ્ય બ્રાહ્મણ આવ્યો છે. બ્રાહ્મણનું સ્વરૂપ બહુ નાનું છે. બલિ રાજાએ ભગવાન બહુ ઉતાવળા હાલે છે, જાણે ખેતરમાં જાતા હોય. પ્રભુ જરા ધીરે ધીરે હાલો, પ્રભુ જરા ધીરે ધીરે હાલો. ભગવાન બલિ રાજાના આંગણે આવ્યા. બલિ રાજાએ ઊભા થઈ અને ભગવાનને આવકાર્યા છે. પ્રભુ પધારો. અને બલિ રાજાએ કહ્યું કે પ્રભુ, હે ભૂદેવ, હું તમને શું આપું? ત્યારે વામન ભગવાને કહ્યું, મારા પોતાના પગથી માપું એવું 3 ડગલા તમે મને પૃથ્વી આપો. ત્યારે શુક્રાચાર્યજીએ કહ્યું કે બલિ, જોજો હો, આ કોઈ સામાન્ય બાળક નથી. આ બાળક કોઈ દેવત્વ વાળું છે. નહીતર તો જો કોઈ સામાન્ય બ્રાહ્મણ હોત ને, થોડી ગાયો માગત, યજ્ઞ માટેની સામગ્રી માગત, વિદ્યા માટે કંઈક માગત, ગુરુકુળ માટે કંઈક માગત. આ તો પોતાના 3 ડગલા ભરવાનું કહે છે. આ બાળક કોઈ દેવત્વ વાળું છે. બલિ રાજાએ પોતાના ગુરુની વાત પણ ન માની અને હાથમાં જળ લીધું કે હું પ્રહલાદનો પૌત્ર, વિરોચનનો પુત્ર મહારાજ બલિ, મારે આંગણે આવેલા આ બ્રાહ્મણને હું 3 ડગલા જમીન અર્પણ કરું છું. અને જ્યાં જળ પધરાવ્યું ત્યાં ભગવાન વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. એક પગમાં, એક ડગલામાં બ્રહ્માંડ માપ્યું. બ્રહ્મલોકની અંદર પ્રભુનો ચરણારવિંદ પધાર્યો. બ્રહ્માજીએ પોતાના કમંડળથી જલની ધારા કરી
અને પ્રભુના ચરણારવિંદના ધોયેલું જે જળ છે એ આ ગંગા મૈયા છે. એક ચરણમાં આખું એ પાતાળ લોક માપ્યું. બોલ બલી, ત્રીજું ચરણ ક્યાં પધરાવું? બલિ રાજાના પત્નીએ કહ્યું, આ પ્રભુ પધાર્યા છે, પોતાની જાતને અર્પણ કરો. બલિ રાજાએ નીચે બેસીને મસ્તક નમાવ્યું. ભગવાને પોતાનું ચરણ બલિના મસ્તક ઉપર પધરાવ્યું. બલિને પાતાળમાં ચોપ્યા. બોલીએ વામન ભગવાન. દેવતાઓએ જય જયકાર કર્યો છે. બલિ રાજાને પાતાળનું રાજ્ય આપ્યું છે. બલિ રાજાએ ભગવાન વામનજીને જે પ્રશ્નો પૂછ્યા અને ભગવાને જે જવાબ દીધા એ વામન પુરાણ થયું છે. બોલીએ વામન ભગવાન કી જય.